હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। ધોરણ 10ની અંદર આપણે 1 થી 10 પ્રયોગોનું સોલ્યુશન જોયું, જે ગાલા પ્રયોગ પોથીનું સોલ્યુશનમાંથી। હવે વિદ્યાર્થી મિત્રો આપણે 11મા નંબરના પ્રયોગનું સોલ્યુશન જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને જરૂરથી ગમશે તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 પ્રયોગ નંબર 11। પહેલો પ્રયોગનો હેતુ છે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ જરૂરી છે તે દર્શાવવું। તો એના માટે વિદ્યાર્થી મિત્રો સાધનો છે લીલા અને મોટા પર્ણો ધરાવતા કુંડામાં ઉગાડેલો છોડ, ગેનોનો પ્રકાશ પડદો, બરાબર છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપી છે આપણી પાસે પદાર્થ એટલે કે આલ્કોહોલ અને આયોડીન। વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણી પાસે આકૃતિ, તો અહીંયા જે આકૃતિ આપી છે એની બાજુમાં આપણે આકૃતિ દોરવાની છે અને આ આકૃતિ આધારિત આપણે પ્રયોગ કરવાની પદ્ધતિ વિશે પણ આપણે ચર્ચા કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો પદ્ધતિની વાત કરીએ તો લીલા અને મોટા પર્ણો ધરાવતા એક છોડ લો, તેને 3 દિવસ સંપૂર્ણ અંધકારમાં રાખો। ત્યારબાદ છોડનું એક મોટું પર્ણ લઈ તેના મધ્યમ ભાગમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગેનોનો પ્રકાશ પડદો વીંટાળો અને છોડને 3 દિવસ સૂર્યપ્રકાશમાં રાખો। 3 દિવસ પછી પડદો દૂર કરી પર્ણને તોડી લો। આ પર્ણને આલ્કોહોલવાળા બીકરમાં મૂકી બીકરને વોટર બાથમાં મૂકો, તેને ગરમ કરો। પર્ણ રંગવિહીન બને ત્યારે પાણીથી સ્વચ્છ ધોઈ પર્ણ પર ડ્રોપરની મદદથી આયોડીનના થોડા ટીપા નાખો। આયોડીનનું દ્રાવણ દૂર કરી પર્ણનો રંગનું અવલોકન આપણે કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતી પ્રયોગની પદ્ધતિ। ત્યારબાદ આપણે વાત કરીએ અવલોકન અને નિર્ણય। તો આપણે અવલોકન કર્યું તો પર્ણના પડદો વીંટાળેલા ભાગ ભૂરો બનતો નથી, બાકીના ભાગ ભૂરા રંગનો બની જાય છે। નિર્ણય તો અવલોકન કરતાં જણાય છે કે આમ પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ જરૂરી છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ જ્ઞાન ચકાસણીના પ્રશ્નો, જે આપણી પાસે પ્રયોગ આધારિત પ્રશ્નો હોય છે અને કુલ 5 પ્રશ્નો આપેલા હોય છે વિદ્યાર્થી મિત્રો। તો આપણી પાસે પહેલો જ પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। માછલી કયા અંગ વડે શ્વસન કરે છે વિદ્યાર્થી મિત્રો? તો આપણી પાસે જવાબ છે માછલી એ ઝાલર દ્વારા શ્વસન કરે છે। બીજો પ્રશ્ન છે અજારક શ્વસન કરતું સજીવ કયું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અજારક શ્વસન કરતું સજીવ એ ઈસ્ટ છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે જોડકા જોડો। તો જોડકા જોડોની વાત કરીએ તો કોલમ 1 અને કોલમ 2 આધારિત આપણે જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો। તો લીલની વાત કરીએ તો લીલ શું છે ભાઈ? તો સ્વાવલંબી પોષણ ધરાવે છે। અમરવેલ તો અમરવેલ પરોપજીવી પોષણ ધરાવે છે। ફૂગ જે છે તો ફૂગ એ મૂત્રોપજીવી પોષણ ધરાવે છે અને અમીબા પણ આપણી પાસે શું કહે છે ભાઈ? પ્રાણીસમ પોષણ ધરાવે છે। તો આ જોડકા આપણે જોડીએ તો આપણને ઓપ્શન નંબર બી સાચો દેખાય છે। ત્યારબાદ ચોથા નંબરનો ક્વેશ્ચન છે પ્રકાશ સંશ્લેષણ માટે લીલી વનસ્પતિ નીચે પૈકી કયા ઘટકોનો ઉપયોગ કરે છે? તો વાત છે વિદ્યાર્થી મિત્રો CO2 અને H2O। બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નો 1-2 શબ્દોમાં ઉત્તર લખો। તે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ક્લોરોફિલ અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉપરાંત શાની જરૂર પડે છે? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે સૂર્યપ્રકાશની જરૂર પડે છે। લાળ રસમાં રહેલું કયું ઉત્સેચક સ્ટાર્ચનો માલ્ટોઝમાં પાચન કરે છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ છે એમાઇલેઝનું પાચન કરે છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણી પાસે પ્રયોગ નંબર 11નું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો તો તમે જોઈ શકો છો કે આપણે 1 થી 11 પ્રયોગોનું સોલ્યુશનની ચર્ચા કરી। ત્યારબાદ હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રયોગ નંબર 12ની ચર્ચા કરવાના છે। તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।